અંકલેશ્વરમાં વન વિભાગે વન્યજીવ તસ્કરી સામે મોટી કાર્યવાહી કરતા આશરે 65 લાખની કિંમતનું પ્રતિબંધિત એમ્બર ગ્રીસ જપ્ત કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. નેશનલ હાઈવે નંબર 48 ઉપર નર્મદા ગેટ નજીક હાથ ધરાયેલી આ કાર્યવાહીએ ગેરકાયદે વન્યજીવ વેપારના નેટવર્ક પર મોટો સવાલ ઉભો કર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ ઝડપાયેલું એમ્બર ગ્રીસ ભાવનગરથી લાવવામાં આવ્યું હતું અને તેનો સોદો થાય તે પહેલા જ વન વિભાગે દરોડો પાડી સમગ્ર રેકોર્ડનો પર્દાફાશ કર્યો હતો. વન વિભાગને મળેલી બાતમીના આધારે આરોપીઓ પર સતત નજર રાખી હતી અને યોગ્ય સમયે કાર્યવાહી કરી ત્રણેયને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં આનંદના સિંધા મહેન્દ્ર રમેશભાઈ, અંકલેશ્વરના પટેલ હર્ષ ચંદ્રકાંત તેમજ મુખ્ય આરોપી ચૌહાણ કમલ નટવરલાલનો સમાવેશ થાય છે. કાર્યવાહી દરમિયાન વન વિભાગે એમ્બર ગ્રીસ ઉપરાંત એક કાર અને એક બાઇક જપ્ત કરી છે. કુલ મળીને અંદાજે 66.70 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એમ્બર ગ્રીસ, જેની સામાન્ય ભાષામાં વેલ માછલીની ઉલટી તરીકે ઓળખવામાં આવે છે, તે આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત કિંમતી માનવામાં આવે છે. ભારતમાં તેનો વેપાર વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ સંપૂર્ણ પ્રતિબંધિત છે અને તેની હેરાફેરી ગંભીર ગુનો ગણાય છે. હાલ વન વિભાગે આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન આ ગેરકાયદે નેટવર્ક સાથે જોડાયેલા અન્ય નામો પણ બહાર આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજરોજ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ ની સૂચના અને મહેરબાન મદદનીશ વન સંરક્ષક શ્રી ભરૂચ સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રેન્જ તથા રેન્જના સ્ટાફ દ્વારા નેશનલ હાઈવે 8 નર્મદા ગેટ પાસે જે આરોપીઓ કમલેશ કુમાર નટવરલાલ ચૌહાણ, પટેલ હર્ષકુમાર ચંદ્રકાંત, સિંધા મહેન્દ્રભાઈ રમેશભાઈ દ્વારા વેલ માછલીની વોમેટ નો વેપાર કરવા માટે, ધંધો કરવા માટે એ લોકો આવતા બાતમીના આધારે જે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ સાથે એમને જે રેડ કરેલ અને એ મુદ્દામાલ સહિત 2 વ્હીકલ અને વેલ માછલીની વોમેટ કબજે કરી આગળની તપાસ કરવામાં આવેલ છે. એમાં આખું રેકેટ એવું હતું કે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ છે એ આખું એનું સર્વેલન્સ પર ચાલતા હોય છે અને આ લોકોના બધા બાતમીદારોથી મેસેજો મળતા હોય છે અને બાતમીદાર દ્વારા મેસેજ મળવા કે ભાઈ આ નર્મદા ગેટ હોટલ પાસે એક વેલ માછલીની વોમેટનું ત્યાં આગળ સોદો થવાનો છે, તો જેથી કરીને એને એ પ્રમાણે વ્યૂહરચના ગોઠવી અને ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ. ત્યાર પછી વન વિભાગને તેમના દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલ છે. તો વેલ માછલીની વોમેટનો ઉપયોગ એ અલગ અલગ વસ્તુમાં કરવામાં આવે, મેડિકલ તરીકે કરવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં અલગ અલગ કરતા હોય છે આ લોકો. ઘણી વખત ઇન્ડિયામાં પણ જાય છે, ઇન્ટરનેશનલ પણ આ લોકોના કનેક્ટિવિટી હોય છે. અલગ અલગ જે પ્રમાણે એની કનેક્ટિવિટી હોય એ પ્રમાણે એ લોકો વેચતા હોય છે. પ્રાથમિક તપાસમાં એમ બહાર આવેલું છે કે આ લોકો ભાવનગરથી માલ લાવેલા હતા અને ત્યારબાદ આનંદના એને માલ લેવા માટે આવેલા હતા અને આગળ એ આનંદથી ક્યાં જવાનો તેની તપાસ આગળ ચાલુ છે. એ તપાસ બહાર આવ્યા પછી આપને જણાવવામાં આવશે.